નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય ભૂગોળ, ધોરણ 11 આર્ટ્સ, એમાં પાઠ નંબર 7 ભૂમિ સ્વરૂપો. એની અંદર આજે આપણે આ 7મા લેક્ચરની અંદર આપણે પવનો કઈ રીતે ગતિરૂપ સાબિત થાય છે કે અવરોધક કઈ રીતે સાબિત થાય છે એના વિશે આપણે અભ્યાસ આજે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે બાજુમાં પાઠ્યપુસ્તકો સાથે રાખવાના. તો પવન, એનો ઘસારાના કાર્યો, નિરપેક્ષ કાર્યો, પછી નદીઓ કઈ રીતે છે તો એના વિશે ચર્ચા આજે કરશું. પવન તો ગતિશીલ બળોમાં પવન પણ અગત્યનું મહત્ત્વ ધરાવે છે. ગતિશીલ બળોની અંદર આપણે પવન એ પણ સૌથી અગત્યનું. ઊંચું તાપમાન, નહીવત વરસાદ, શંકુ કે અર્ધશુષ્ક, શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં પવનનું કાર્ય વધુ અસરકારક જોવા મળે છે. જ્યાં ઊંચું તાપમાન હોય, પછી વરસાદ નહીવત ઓછો વરસાદ પડતો હોય, શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશો એટલે કે સૂકા પ્રદેશો હોય, ત્યાં પવન સૌથી વધુ અસરકારક જોવા મળે છે. પવન પણ ઘસારણ, પરિવહન અને નિરપેક્ષ કાર્ય દ્વારા અવનવા ભૂમિ સ્વરૂપોનું સર્જન કરે છે. પવન પર ઘસરણ, પરિવહન અને નિરપેક્ષ કાર્ય દ્વારા અવનવા ભૂમિ સ્વરૂપનું સર્જન કરવા માટે સૌથી અગત્યનું પરિબળ ગણવામાં આવે છે ઘર્ષણ કાર્ય. તો પવન પોતાના વહન માર્ગોમાં આવતા પદાર્થો પોતાની સાથે આગળ લઈ જઈ અને તે પોતાના ઓજાર બનાવીને માર્ગમાં આવતા ખડકોનું ઘસારણ કરી અને ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. જો પવનો આપણે જોઈ છીએ કે પવનો વહેતા હોય એની સાથે ધૂળ, રજકણો એની સાથે વહેતા જોવા મળે છે. તો પવન પોતાના વહન માર્ગમાં, જે બાજુ પવન વહેતો હોય એના વહન માર્ગોમાં પદાર્થો પોતાની સાથે આગળ લઈ જઈ અને પોતાના ઓજાર બનાવી અને માર્ગમાં આવતા ખડકોનું ઘર્ષણ કરી અને ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. તેને પવનનું ઘર્ષણ કાર્ય કહેવામાં આવે છે, જેને આપણે કયા નામથી ઓળખવામાં આવે છે? પવનનું ઘર્ષણ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે ઉંડાણપાત્ર અથવા તો પવનગત ભૂસત્ર ખડક, યગુઝોન, યારદંગ, ઇસ્લેમબર્ગ વગેરે સ્વરૂપનું સર્જન થાય છે. પવનના ઘર્ષણ કારણેથી મુખ્યત્વે શેનું સર્જન અથવા સ્વરૂપનું સર્જન થાય છે? તો ઉંડાણપાત્ર, મુખ્યત્વે ઉંડાણપાત્ર અથવા પવનગત, પછી ભૂસત્ર ખડક, યગુગેન, યારદંગ, ઇસ્લેબર્ગ વગેરે સ્વરૂપનું નિર્માણ થતું જોવા મળે છે. જો આ જે આકૃતિ રહે એ ભૂછત્ર ખડક થાય છે, જે પવનોના વેગને કારણેથી આવે જેનો આકાર થાય છે એને એટલે આજ મોટાભાગે રણ પ્રદેશોની અંદર જોઈએ છે તો પવનના ધુવાને કારણેથી આકાર આવી રીતે એનું નિર્માણ થાય છે. પછી સ્લેકબર્ગ, તો આ પર્વત જેવો આકાર પવનના વેગને કારણેથી થતો જોવા મળે છે. પછી જયુગેન ભૂમિ સ્વરૂપ, આ પ્રકારની ભૂમિ સ્વરૂપનું પવનને કારણે થાય છે. પછી યારગન ભૂમિ સ્વરૂપનું નિર્માણ, તો આ રીતે આકૃતિ બતાવી છે તો 4 પ્રમાણે રહેતું થાય છે. પછી નિરપેક્ષ કાર્ય, તો પવન ઘસારાના કાર્ય પ્રાપ્ત કરેલા વહન બોજ પવનનો વેગ ઘટવાના પરિણામે અને માર્ગમાં ઝાડી, ઝાખરા, વૃક્ષો કે ઊંચા ખડકોના ભાગો વગેરે અવરોધક આવે ત્યારે નિરપેક્ષ કરે છે. જો આપણે પવન વહેતો હોય તો પવનના વોજની સાથે વેગ ઘટવાને કારણે પવનનો ધીમે ધીમે વેગ ઘટે તો પણ એનું નિરપેક્ષ કાર્ય ઓછું થઈ જતું જોવા મળે છે. પછી માર્ગમાં ઝાડી, ઝાખરા એટલે કે બાવર, બોરડી એવા નાના વૃક્ષો અથવા વૃક્ષો કે ઊંચા ખડકો અવરોધક રૂપે નિરપેક્ષ કાર્યમાં મદદરૂપ કરતા જોવા મળે છે, જેથી પવનનું નિરપેક્ષ કાર્ય કહેવામાં આવે છે. ટૂંકમાં પવનોને રોકવા માટે અવરોધક રૂપે જે પણ પ્રકારનું થતું હોય એને નિરપેક્ષ કાર્ય કહેવામાં આવે છે. પછી ઝાડી, ઝાકરા, વૃક્ષો, ઊંચા પર્વત, ખડકો આ બધા પવનોને રોકવા માટેનું અવરોધક પરિબળ ગણવામાં આવે છે, જે પવનનું નિરપેક્ષ કાર્ય કહેવાય છે. જેનાથી રેતીના ધુવા, બારખાસ અને લોયસના મેદાનો બન્યા છે. આપણે જોઈએ છીએ કે રણ પ્રદેશોમાં મોટા મોટા રેતીના ધુવા બને છે. પછી બારખાંસ અને લોયસના જે આ બે મેદાનો છે, બારખાંસ મેદાનનું નામ અને લોયસ, વિશ્વના આ બે મેદાનો આ પવનને કારણેથી જોવા મળે છે. આ રેતીના ધુવા, તો આ પવનોનો વેગ એટલો બધો જોવા જેને કારણેથી આ એક રેતી જગ્યાએથી બીજી રેતીમાં ઢગલાઓ થઈ જાય છે, જેને રેતીના ધુવા કહેવામાં આવે છે. પછીનું
બર છે હિમ નદી. અવરોધક માટે પવન આપણે જોઈએ કે પવનોને કારણેથી પણ સ્થળાંતર થાય છે. એવી રીતે હિમ નદીઓને કારણેથી પણ ખડકોનું સ્થળાંતર થાય છે. તો ઊંચા અક્ષાંશો આવેલા પ્રદેશો અને ઊંચી પર્વત શ્રેણીઓમાં હિમવૃષ્ટિ થતી જ હોય છે. ઊંચા અક્ષાંશો આવેલા હોય, જે અક્ષાંશ કેવા હોય, ઊંચા અક્ષાંશ પર આવેલા હોય, તો એવા જગ્યાએ એવી હિમ નદીઓ ત્યાં તમને જોવા મળે છે. તો ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશોમાં અને ઊંચી પર્વત શ્રેણીમાં હિમવૃષ્ટિ થતી હોય છે. ઊંચા અક્ષાંશ પ્રદેશો ઉપર આવેલા હોય અથવા ઊંચી પર્વત શ્રેણી હોય ત્યાં હિમવર્ષા એટલે બરફીલો વરસાદ અથવા પહાડી વિસ્તારોમાં બરફ જેવું પ્રમાણ થતું જોવા મળે. આ વિશ્વવૃષ્ટિ પરિણામે જ્યાં જમા થયેલું હિમ ધીમે ધીમે ઓગળવાનો તરફેણ કરે છે. અને હિમવૃષ્ટિ પરિણામે જ્યાં ધીમે ધીમે આ જે હિમરીય પર્વતો અથવા હિમવૃષ્ટિને થતાં જમા થયેલું હિમ અથવા બરફ સ્વરૂપે આખો પર્વતનું નિર્માણ થયેલું હોય એ ધીમે ધીમે ઢોળાવ તરફ સરકે છે. એટલે ધીમે ધીમે ત્યાંથી સરકતો જોવા મળે. આમ હિમના સરકતા જથ્થાને હિમ નદી કહેવાય છે. અને એટલા માટે હિમમાંથી સરકતો જથ્થો અથવા હિમમાંથી નીકળતી નદીઓને હિમ નદીઓ કહે છે. બર્ફીલા વિસ્તારમાંથી નીકળતી નદીઓને હિમ નદી તરીકે ઓળખવામાં આવે છે. તે પણ ઘસારણ, પરિવહન અને નિરપેક્ષ કાર્ય દ્વારા અવનવા ભૂમિ સ્વરૂપોનું સર્જન થતું જોવા મળે છે. ઘસારણ કાર્ય હિમનદીના માર્ગમાં આવતા ખડકના ટુકડા અથવા અન્ય વહનબોજ બરફમાં જકડાયેલી સ્થિતિમાં જોવા મળે છે. હિમનદીના માર્ગમાં આવતા ખડકરોના ટુકડા અને વહનબોજ બરફના જકડાયેલી સ્થિતિમાં જોવા મળે છે. તે ઘસારણમાં ઓજાર જેવું કામ કરે છે. તે ઘસારણમાં શેવું કામ કરે છે? ઓજાર સ્વરૂપ. કારણ કે બરફમાંથી આવેલો પાણી રહ્યા એ ધીમે ધીમે એની સાથે આવતા પથ્થરો, કાંકરાઓ ઘસે છે. તેમાં મોટાભાગે યુ આકારની ખીણ, લટકતી ખીણ, સર્ક, એરેટી અને ફ્યોસ કિનારાની રચના કરતી જોવા મળે છે. હિમ નદીઓમાંથી નીકળતી નદીઓમાંથી એનો મેદાન પ્રદેશનો આકાર કેવો હોય છે? યુ આકારની ખીણો બનતી જોવા મળે છે. પછી લટકતી ખીણ. કેવી ખીણ? લટકતી ખીણ. પછી સર્ક, એરેટી અને ફ્યોસ કિનારાની રચના થતી જોવા મળે. આ આપણે જોઈશું કે મોટાભાગે પહાડી પ્રદેશોમાંથી નીકળતી નદીઓ રહી આ પ્રમાણે યુ આકારની રચના થતી જોવા મળે છે. ત્યાર પછી સર્ક એટલે હિમ નદીના પ્રવાહની દિશા જે બાજુથી ઉપરથી ધારવાળાથી નીચે પડે છે, નીચેથી પાછો અહીંયા જ્યાં ધાર નીચે પડે છે ત્યાં આખી એનો સર્ક આકાર એટલે સાપ જેવો. સર્ક આકાર એટલે કેવો? સાપ જેવો આકાર થઈ અને પછી વહેતી જોવા મળે છે. ત્યાર પછી એ હિમ નદીનું શૃંગ, આખું હિમ નદીનું શૃંગ, આ બર્ફીલો વિસ્તાર. દાખલા તરીકે આપણા ભારતની અંદર હિમાલયમાંથી મોટાભાગે નીકળતી નદીઓ રહી બારેમાસ વહેતી અને પહાડોમાંથી નીકળતી, એટલા માટે આજુબાજુ આવી પ્રકારનો આકાર થતો જોવા મળે છે. હવે નિરપેક્ષ કાર્ય. એનું નિરપેક્ષ કાર્ય શું? હિમનદી જ્યારે હિમરેખાથી વધુ ઊંચાઈ ઉતરે આવે ત્યારે હિમ પીગળવામાં લાગે છે. હિમનદી જ્યારે હિમરેખાથી વધુ ઊંચે ઉતરી આવે છે ત્યારે હિમમાં ધીમે ધીમે પીગળવા લાગે છે. આથી તેમાં જકડાઈ રહેલો બોજ હિમનદીમાં વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે. અને આ રીતે એની સાથે જકડાયેલો જે બરફડીઓ એ હિમનદીના વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જતો જોવા મળે છે. તેને હિમનદીનું નિરપેક્ષ કાર્ય કહેવામાં આવે છે. આ નિરપેક્ષથી હિમ અસ્માવલી રચના થાય છે. એના કારણેથી નિરપેક્ષ પાણીથી કઈ વસ્તુનું નિર્માણ થાય છે? તો કે હિમ અસ્માવલીનું નિર્માણ થતું જોવા મળે છે. જે સ્થાનના આધારે પાચ્ય, મધ્ય, તલસ્થ અને અંતિમ હિમ અસ્માવલી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પ્રકાર જો આ રહ્યું હિમ અસ્માવલી. ઘણી વાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આકૃતિ પૂછે હિમ અસ્માવલીની આકૃતિ. જે આપણે ઝાડ રહ્યું એના ઝાડના થડ જેવી અને બાજુમાં બે ડાળી જેવો આકાર છે. આને તલસ્થ કહે છે, જે વચ્ચેનો પટોળીઓ. આ મધ્યસ્થ એટલે બે જે ભેગાઓ થાય છે ત્યાં. આ પશ્ચિમી, આ બેના જે ત્રિકોણ આકાર પડ્યો છે તે બે વચ્ચેનો ભાગ. અને અંતિમ આ બે જગ્યાએ જોવા મળે છે. ત્યાર પછીનો ભૂમિગત જળ. તો વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છિદ્રારૂપ ખડકોમાં જમા થાય છે. આપણે વરસાદનું જે પાણી રહ્યું એ જમીનમાં છિદ્ર જોવા મળે છે. છિદ્રનું પાણી ખડકોમાં થઈ અને ભૂમિમાં જમીનમાં ઉતરતું જમા થાય છે. આ પાણી ભૂમિગત જળ કહેવામાં આવે છે. અને જમીનમાં ઉતરે છે એટલા માટે એને ભૂમિની અંદર ઉતરેલા પાણીને ભૂમિગત જળ કહેવામાં આવે છે. વરસાદનું દ્રાવણયુક્ત પાણી નીચેના ખડક
સ્તરોમાં ઉતરે છે અને વરસાદનું દ્રાવણયુક્ત પાણી રહ્યું એ ખડકોમાં નીચે ઉતરતું જોવા મળે છે અને માર્ગમાં આવતા ખડક પદાર્થોનું ધોવાણ કરે છે અને રસ્તામાં આવતા ખડકો રહ્યું એનું મુખ્યત્વે શું કરે છે? ધોવાણ કરે છે. ચૂનાનું ખડકોવાળા પ્રદેશોમાં વિશિષ્ટ ભૂમિ દ્રશ્યો રચાય છે અને ચૂનાના ખડકોના પ્રદેશો રહ્યા એ જુદા જુદા ભૂમિ સ્વરૂપની રચના થતી જોવા મળે છે. તેને ચૂનાના ખડકોની ભૂસલવાળી અથવા તો કષ્ટ ભૂસલવાળી તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા જોઈએ છીએ કે ઉપરનું પાણી રહ્યું આ કાણાઓ જોઈએ છિદ્રો છે, છિદ્ર દ્વારા જમીનમાં નીચે જો પાણી ઉતરતું જોવા મળે છે. ડોલાઇન્સ, યુવાલા અને દુબક છિદ્ર. પછી અર્ધોગામી સ્થળ અને ઉધ્વગામી સ્થળ, ગુફા સ્થળ અને છેલ્લે આ પાણીને જ્યાં જમા થતું જોવા મળે છે એને કાષ્ઠ ભૂરેલ તરીકે ઓળખવામાં આવે છે. ચૂનાના ખડક સ્તરોમાં સાંધામાં સપાટી પરનું પાણી અને છિદ્રોની રચના કરે છે. ચૂનાના ખડકોવાળો વિસ્તાર હોય ત્યાં સાંધાઓમાં પાણી ઉતરી અને એની આજુબાજુમાં છિદ્રોની રચના કરે છે, જેને દુબક છિદ્રો કહે છે. અને ક્યાં નામથી કે દુબક છિદ્રો એટલે શું? તો કે ચૂનાના ખડકોના સાંધાની સપાટીમાં પાણીના છિદ્રોની રચના કરે છે એને દુબક છિદ્રો કહેવામાં. આ દુબક છિદ્રો ઘસારણ દ્વારા કદ વિસ્તરણ થતાં તે યુવાલા, ડોલાઇન્સ અને પોલેન્જમાં રૂપાંતર થતા જોવા મળે છે. વધુ ઊંચાઈ ઉતરેલા ભૂમિગત જળને લીધે ગુફાની છત ઉપર તથા તળિયે ચૂનાનો થર જામે છે. વધુ ઊંચાઈએ ઉતરેલું પાણી રહ્યું તો ગુફાના છત ઉપરથી નીચે તળિયે ચૂનાનો શું લાગી જાય છે? સ્તર. તેમાંથી અર્ધોગામી, ઉધ્વગામી તેમજ ગુફા સ્તંભની રચના થાય છે. આને કામેથી અર્ધોગામી અથવા ઉધ્વગામી આ સ્તંભ આકારની રચના થતી જોવા મળે છે. જો ગુફામાં છત તૂટી પડે તો સપાટી પર વિશાળ ગતની રચના, અને છત જો આને કારણેથી ગુફા તૂટી પડે તો વિશાળ ગત એટલે થતી જોવા મળે છે, જેને પોલજે શું કહેવાય છે? પોલજે કહેવામાં આવે છે. એને કયા નામથી ઓળખવામાં આવે છે? પોલજે તરીકે. જે ગુફામાં છિદ્ર થઈ અને વિશાળ રચના થાય છે તેને પોલ ગેજ કહે છે. ત્યાર પછી અવરોધક વહનની અંદર સમુદ્રના મોજા. સમુદ્ર મોજાનું કાર્ય કિનારા પ્રદેશોમાં પૂરતું સીમિત જોવા મળે છે. સમુદ્ર મોજાનું કાર્ય રહ્યું એ કિનારાના પ્રદેશો સુધી જ સીમિત જોવા મળે. સમુદ્રના મોજા ઉપરાંત ભરતી, ઓટ અને સમુદ્ર પ્રવાહ પર વિવિધ ભૂમિ સ્વરૂપની રચના થઈ છે. આપણે જોઈશું કે અવારનવાર દરિયામાં મોજા આવે છે, ભરતી, ઓટ. આ પ્રવારિયા એ ભૂમિ સ્વરૂપની રચના કરવામાં સૌથી અગત્યનો ભાગ ભજવતો જોવા મળે છે. તો કઈ રીતે એ જોવા મળે છે? તો એનું ઘસારણ કાર્ય. તો સમુદ્ર મોજા દ્વારા ઘસારણ કાર્ય પાણીના વેગ અને દબાણ, મોજાનું કદ, આકાર અને લંબાઈ તેમજ કિનારાની ઊંચાઈ વગેરે ઉપર આધાર રાખે છે. સમુદ્રના મોજારિયા એ ઘસારણ કાર્ય પાણીનો વેગ કેવો છે, એનું દબાણ, મોજાનું કદ, આકાર અને લંબાઈ તેમજ કિનારાની ઊંચાઈ ઉપર આધાર રાખતું જોવા મળે છે. સમુદ્ર મોજા ખૂબ જ વેગથી કિનારા સાથે અથડાય છે અને સમુદ્રના મોજારિયા એ ખૂબ જ વેગથી નદી કિનારાના વિસ્તાર સુધી અથડાય છે. તેનાથી કિનારાના ખડકો તૂટે છે. એટલા માટે કિનારાના આજુબાજુ ખડકો તૂટતા જોવા મળે છે. આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે, સતત ને સતત આવી કાર્ય ચાલે. તેના પરિણામે ઘર્ષણના અનેક સ્વરૂપોનું નિર્માણ થતું જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ કે દરિયાઈ કરાર, સમુદ્ર ગુફા, સમુદ્ર ખેડલ, સાગરિત સ્તંભ અને લડુખાદી વગેરેની રચના થાય છે. તો અવારનવાર મોજા આવવાને કારણેથી જો ઘણી વખત સમુદ્ર ભેખર ઘણી વખત પડે છે. સમુદ્રની અંદર ગુફાઓ એટલે ઊંડી ખીણો બનતી જોવા મળે છે. સમુદ્ર માન્યસ એટલે આ રીતે પહાડ જેવી રચના થાય છે. સમુદ્ર સ્તંભ એટલે ઊંચા ઊંચા સ્તંભો થાય છે. તો આજુબાજુના ધોવાણ થવાને આ કારણેથી સમુદ્રના ઘર્ષણો થતા જોવા મળે છે. એનું કાર્ય તો સમુદ્ર મોજા ઘસારણ દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ સમુદ્ર કિનારા પર નિરપેક્ષ કરે છે. તો સમુદ્ર ઉપર આવેલા મોજાને કારણેથી આજુબાજુનો જે કચરો રહ્યો એ સમુદ્રના નિરપેક્ષ કિનારા સુધી લઈ જવામાં આવે છે. તે સમુદ્ર મોજાનું નિરપેક્ષ કાર્ય. જ્યાં સમુદ્ર મોજો રહ્યો એ ધીમે ધીમે એનો વેગ ઘટતો જાય છે અને વેગ ઘટી અને જ્યાં સ્તંભ થાય છે તે એનું નિરપેક્ષ કાર્ય ગણવામાં આવે છે. તેમ સમુદ્ર મોજાનું નિરપેક્ષ કાર્ય છે. તેનાથી રેતી બીચ ઘણી વખત આપણે જોઈએ છીએ કે મોજા અડધી આવે છે, જ્યાં તેનો સ્તંભ જાય છે ત્યાં રેતીના બીચ લાગી જાય છે. રેતીના બાંધા વગેરે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ દરિયાની આજુબાજુ કિનારે થતું જોવા મળે છે. ત્યારે સમુદ્રમાં પાણી ચારેય બાજુથી પાટાથી ઘેરાઈ જવાથી લઘુન સરોવર બનાય છે. આજુબાજુમાં આ
જો આ રેતીના ધુવા લાગે છે અને વચ્ચેની જગ્યા ખાલી રહે છે, જ્યાં આપણે પાણીનો ઘેરાવ થવાથી લઘુન સરોવર એટલે ખારા પાણીના સરોવર જેવી રચના થતી જોવા મળે છે. તો આવી ઓડિશાનું સિલકા, તમિલનાડુનું પુલિકટ, લઘુન સરોવરના દ્રષ્ટાંતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠને પરિપૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આ પાઠ જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે એની સાથે સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે લખવાના રહેશે. અસ્તુ.